ભગવાન ક્યાં દેખાય? તો કીધું જ્યાં ભગવત કથા થતી હોય, જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ભગવાનનું કીર્તન થતું હોય. મહાપ્રભુજીએ જન્મ વૈફલ્ય નિરૂપણાષ્ટકમની અંદર કીધું છે કે વૃથા જન્મ ન થઈ જાય એટલા માટે વૈષ્ણવની ઘરે જન્મા પછી ઠાકોરજીનું નિત્ય દર્શન કરવું. વૈષ્ણવની ઘરે જન્મા પછી સેવાના ક્રમની અંદર મર્યાદાની અંદર ક્યારેય લોપ ન કરવો. વૈષ્ણવની ઘરે જન્મા પછી યમનાષ્ટક, સર્વોત્તમ, નવરત્ન એનો પાઠ કરવામાં હવેલીએ જતા તમને કોઈ રોકી શકે? ઘરે બેઠા બેઠા યમનાષ્ટકનો પાઠ કરતા તમને કોઈ ન રોકી શકે. કોઈના દેશમાં જાઓ, દાખલા તરીકે આ ભારત છે, વિદેશમાં જાઓ તો તમને ચાર રસ્તે ભેગા થઈને કથા ન કરવા દે, પરમિશન લેવી પડે. પણ ચાર ચોક વચ્ચે સાઈડમાં ઉભા રહીને તમને ભગવાનનું નામ લેતા કોઈ ન અટકાવી શકે. ન દેશ નિયમો રાજત્ર કાલ નિયમસ્તથા વિદ્યતે નાત્ર સંદેહો હરિ ઇત્યક્ષરદ્વયમ. દેશના, કાળના, સમયના, રાજના કોઈ પણ પ્રકારના નિયમો ભગવાનનું નામ લેવામાં બાધા કરતા. જીભ તો બધાના કાબુમાં છે. જીભ કાબુ બાળતો છે ને, તો જીભ વડે જે કંઈ લેવાય છે તો બધું થવાનું. અને એ જ સાચું છે. અપવિત્ર બ્રાહ્મણો પાણી છાંટે તમારી ઉપર, છાંટે ને ક્યારેક ક્યારેક. હા, કાંઈક કરો તો છાંટે ને, આમ થોડું થોડું છાંટે. કાંઈક રાંદલ તેડો, કાંઈક સત્યનારાયણ ભગવાનની કથા કરો, કાંઈક હવન કરો, આમ કોરે કરું કેમ છાંટવું? પાછા હા પાડે છે બધા એમ. હા, કે દાદા તમે પાણી છાંટતા હોય તમે કંઈક કરશું બીજું એમ તો કયો. એ પાણી એટલા માટે છાંટવાનું હોય પવિત્ર અપવિત્રો વા. પવિત્ર છો કે અપવિત્ર છો, અંદરથી કે બહારથી, તમારું ઘર, તમારો રોટલો, તમારો રૂપિયો કાંઈ પણ અપવિત્ર હોય તો ભગવાનનું નામ, પુંડરીકાક્ષનું નામ લઈએ એટલે તમે તમારું બધું પવિત્ર થઈ જાય. અંતઃકરણથી ભગવાનનું નામ લઈએ એટલે બધી પવિત્રતા. કારણ કે શરીરને શુદ્ધ કરવાના અનેક રસ્તાઓ છે. શરીરને શુદ્ધ કરવા માટે બે ત્રણ વસ્તુ કહી દઉં, બે ત્રણ વસ્તુ બારડા હાટું રાખો. શરીરને શુદ્ધ કરવા માટેનો પહેલો રસ્તો, નાકે આંગળામ રાખીને ડૂબકી મારી લો, નાહી લો એટલે શુદ્ધ થઈ જાઓ. એટલું બધું પાણી જ નથી તો હાથમાં પાણી લઈને માથે છાંટી દો, થોડું છાંટી દો તોય શુદ્ધ થઈ જાઓ. એમય નથી તો કીધું બે આંગળી પાણી વાળી થાય, બે આંખે ડાળો, જમણા કાને ડાળો તોય નાયા બરોબર થઈ જાય. ત્રણ થઈ ગયા, ત્રણ બારડા વાળા માટે. હાલ પણ હજી એક કહી દઉં, ગામના છો ને એક લટકું, કાંઈ ન કરો ને, ખાલી જમણા કાનની બુટીને આમ જોરથી દબાવો ને તોય શુદ્ધ થઈ જવાય, એવું શાસ્ત્રનો મત છે. ક્યારેક પાણી નથી, ક્યારેક કોઈ વ્યવસ્થા નથી અને રસ્તામાં મંદિર આવ્યું છે અને આપણે શૌચકર્મ કે કોઈ ક્રિયા કરીને ગયા છીએ અને આપણને મંદિરનું દર્શન ફરીથી થાય એમ નથી, ક્યાં હાથ પગ ધોવા જવા, ક્યાં નાવા બેસવાનો ટાઈમ છે? તો કીધું મંદિરના પગથિયે બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય કરી કાનની બુટીને દબાવો. 2-5 વખત તમને જેટલો સમય હોય એટલું નામ લઈ પગથિયા ચડી જાઓ, તમે નાઈને ચડ્યા કહેવાઓ. આવો શાસ્ત્રનો નિયમ છે.